દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં તાપીમાંથી 24 કલાકમાં 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળ્યો છે। મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવી તાપી નદીમાં 2 પિસ્તોલ ફેંકી દીધી હતી। આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યો છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 1 દિવસની શોધખોળમાં 1 પિસ્તોલ મળી આવી હતી, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે। સાથે 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ મળ્યો છે। આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરી ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો। 2 બોટ અને 2 મરઝીવાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। મરઝીવા પર કેમેરો પણ સાથે ઉતારવામાં આવ્યા હતા, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું। તો ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે ટીમ સુરત આવી હતી અને તાપી નદીમાં શોધખોળ કરી હતી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।